प्रणाम। जय श्री राम। पूज्य बापू के अमृत वर्ष के उपलक्ष्य में पिछली शिवरात्रि बापू के प्रागट्य दिन से हमने एक वीडियो श्रेणी बापू की जीवनी, बापू की ज़बानी यहाँ पे पेश की है। बापू का जन्मदिन आ रही शिवरात्रि को मार्च महीने में हो रहा है। उसी दिन बापू 75 वर्ष पूर्ण करेंगे। हमने ऐसा सोचा था कि ये श्रेणी को हम 1 साल बराबर चलाते रहेंगे, लेकिन हमारे भावकों के प्रतिभाव बहुत ही उत्साहवर्धक है। ऐसा सुझाव है कि क्यों न बापू को 75 वर्ष हो रहे हैं तो आप 75 एपिसोड तक ये श्रेणी को आगे बढ़ाएं। हमें बहुत आनंद है, गौरव है कि पूज्य बापू के जीवन के बारे में ज्ञात होने के लिए सब कोई बहुत ही जिज्ञासावश है। ये विस्मय को पूर्ण करने के लिए हम ये आनंद से कह रहे हैं कि ये श्रेणी 75 एपिसोड तक चलती रहेगी। इसका मतलब ये हुआ कि ये श्रेणी बापू के आ रहे शिवरात्रि पर के जन्मदिन से भी आगे चलती रहेगी और जब 75वां एपिसोड होगा तब उसका समापन किया जाएगा। हमें बहुत ही आनंद है कि कई अभिभावकों की ओर से हमें बहुत अच्छे से प्रतिभाव मिल रहे हैं। हम समझते हैं कि पूज्य बापू के अनुग्रह से हो रहा ये कार्य हमें आध्यात्मिकता के मार्ग पर चलने की शक्ति दे रहा है। हम सब प्रार्थना करें, अमृत वर्ष प्रिय हो। प्रणाम। जय सिया राम। मोहे लागी लटक गुरु चरण की चरणन की मोहे लागी गई काले स्वयं उठेला विचारना अनुबंधમાં કહીને કથા શરૂ કરું છું કે જેને રોટી નથી મળતી। મને ખબર હતી કે માનવ જાત સહન કેમ કરી શકે કોઈ ભૂખ્યું સૂતું હોય। હા, આમ સહન જ કેમ, સાંભળીને મરી જવાય છે સાહેબ। એટલે હું બીતા બીતા કાલે પૂછતો હતો। હું એક વખત વાયા ઇથોપિયા આવ્યો, અહીંયા નાયરોબીની કથામાં આવતો હતો। વનુભાઈને ખબર, આ બધા આયોજકોમાંના પહેલા શરૂઆત વનુભાઈને, આપણે જીવણ ભગત ને આ બધા। જીવણ ભગત તો મુખ્ય એ વખતે અમારે હર્ષદભાઈ ભુવાના આમંત્રણથી હું પહેલી વાર આવેલો। નકુરુમાં પહેલાં કથા કરવાની હતી પણ પહેલી કથા નાયરોબી થઈ। અને કદાચ મારા માટે જેમ બાપાએ પણ એની નોંધ લીધી કે બાપુએ આ ભૂમિને નાયરોબીને ખાસ મરી, કારણ કે દરિયા પાર પહેલી કથા મેં અહીંયા નાયરોબીમાં કરેલી। એ પણ એક મહત્વનું। અને આપને બીજી પણ ગોપનીય વાત કહી દઉં કે મેં કથાના પૈસા લેવાનું બંધ કર્યું, એ પણ નાયરોબીથી બંધ કર્યું, જ્યાંથી મને ઘણા પૈસા મળવાની અને તેથી મારે જરૂરતે હતી। હા, કાંઈ આપણી કાંઈ પેઢીઓમાં કાંઈ રૂપિયા નહોતા સાહેબ, તાંબડી ફેરવનારા આપણે હતા। અને છતાંય દક્ષિણા આપે ત્યારે મોઢું થોડુંક મ્લાન થતું હતું, આંખ ભીની થઈ જતી હતી કે 9 દિવસ પછી મારે આ લેવું પડે, પણ લેવું પડતું। પણ એનો સંકલ્પ જે ભૂમિ પર વધારે પૈસા મળવાના હતા એ જગ્યાએથી જ મેં છોડી દીધેલું કે પૈસા। એટલા માટે મારા માટે આ નાયરોબી, હા, અને એ નાયરોબીના ભાગ પાછા તમે એવી વાતો નહીં કરતા કે બાપુ નાયરોબી આવ્યા પછી જ ઉપડ્યું, હું આવ્યા પછી તમારું ઉપડ્યું છે। નહીતર તમને ભોજોય ઓળખતો નહોતો, એ ભોજોય નહોતો ઓળખતો। ભોજ રાજા તો ક્યાંથી ઓળખે? હા, એ કોઈ ફાંકામાં નહીં રહું।
મિત્ર ઘણા એમ કે બાપુ નૈરોબી આવ્યા ને પછી એવું કાંઈ નથી. મારો કાર્યક્રમ અસ્તિત્વએ નક્કી કરેલો હતો. તમે શું મારો ટાઈમ ટેબલ બનાવતા હતા? મને તો જન્મ્યો ત્યારથી મારું કોકે ટાઈમ ટેબલ નક્કી કરેલું છે સાહેબ, કે ક્યાં શું કરવું, ક્યાં કેવો સંકલ્પ કરવો. બાકી લોકો આવા ફાંકા મારે છે. હા, બાપુ અમારી સાથે એક ટેબલ ઉપર ખાતા હતી, મેં ગુનો કર્યો, તમારી શોભા વધારી છે, એ ફોટા હાંચવીને રાજી થાવ. એવું આ લોકો ફાંકા બહુ મારે બધા. એ આ એકલા જ નહીં, અહીંના નહીં, આ તો લોકો તો બહુ સારા માણસો છે. રવિવારે જે આવવાનો છે આપણે, હામાં રવિવારે વયું જવાનું છે, ત્યાં સુધી આ લોકોને બધાનું ધ્યાન રાખવાનું છે. હવે કંઈક લોકો આવે આને શું કહેવાય આપણે, આને લીંબડ જ કહેવાય આપણી કાઠિયાવાડી પાસે, લીંબડ જ. આવી જ વાતો કર્યા કરે. ઘણા માણસો એમ કહે કે અમારા ગામમાં બાપુએ કથા કરીને પછી બાપુનું ઉપડી ગયું. મારું એરોપ્લેન રનવે ઉપર જ હતું સાહેબ. સિગ્નલ મળે એટલી વાર હતી સાહેબ, પેલા ટાવરમાંથી કહીને એટલી જ વાર હતી ઉડાન ભરવાની. અને મારા ગુરુએ સિગ્નલ આપ્યું, પછી આ પોથીને પ્રતાપે ક્યાં ક્યાં ગયા અમે સાહેબ. આપણે આ કેવલ અને કેવલ આ પોથીનો પ્રતાપ, એનું સ્મરણ હું નિરંતર કરું. હું રાતે શું ત્યારે મને યાદ આવે કે આ ન હોત તો મોરારી બાપુ ક્યાં હોત સાહેબ, ક્યાં હોત. માટે મને આ ભૂમિનું એટલું મને આનંદ એટલા માટે છે કે અહીંથી પછી આ કોઈ આ પોતાની વાતો કરવાની વાત નથી, પણ તમે પોતાના જ છો એટલે વાત કરવામાં શું. કોક ખોટી વાતો કરતા એના કરતાં હું સાચી વાતો કહી દઉં એ હું ખોટું. આવલો આશીષ ક્યાં ગયો મારો? આશીષ ક્યાં બેઠો? આશીષ, હા, આશીષ મને કહેતો હતો બાપુ અઠવાડિયા પહેલા દુબઈની મારી ઓફિસમાં એક ભાઈ આવ્યા અને એણે સીધી એવી રજૂઆત કરી કે મોરારી બાપુ કથા કહે ને 1 કરોડ રૂપિયા લે છે. આ છોકરાની રૂબરૂમાં એણે કીધું. એટલે આ છોકરો તો એ કે મેં સાંભળ્યા જ કર્યું કે. એટલે પછી આણે ધીરે રહીને કીધું પણ તમને માહિતી કોણે આપી કે મોરારી બાપુ કરોડ રૂપિયા લે છે? હવે જેને ખબર ન હોય ને, એટલે એ બીજા વાતો કરે એના કરતાં હું સત્ય કહી દઉં. એટલે મારે જીભે બોલવું પડે, નહીં તો આ કાંઈ કહેવાની વાતો નથી, કહેવું પડે. હા, મેં અહીંથી પૈસા છોડેલા, એથી સારી રકમ મળવાની હતી. ભૂલમાં એક સોનાનો ચેઇન લેવાઈ ગયો. આ લોકોએ મને પરાણે સોનાનો ચેઇન આપ્યો કે સોનું લઈ જવાય, તમે તો કથાની ભેટ. અને એમાં મને કસ્ટમમાં મુંબઈમાં એટલો દુઃખી કર્યો. આ લોકોએ મને ચડાવ્યો, બાપુ લઈ જવાય, તમારે તો વાંધો જ નથી. બોલી 50 સોનીની કેસેટો આપી. પહેલાં તો ઓલી કેસેટ હતી, ટેપ રેકોર્ડર આપ્યું. અને હું એકલો જ આવેલો, હું બોમ્બે એરપોર્ટ ઉતર્યો, ઓલા બધા બેગ ખોલાવી. મને તો હવે બેફિકર, મને એમ કે આ લોકોએ કીધું કાંઈ આની કાંઈ ડ્યુટી આપણને લાગે જ નહીં, આપણે ક્યાં કમાવા ગયા હતા. બધું ખોલી દીધું અને કે આ શું છે? કીધું ભાઈ સન્માન કર્યું ને આ સોનાનો એક ચેઇન છે અને આ એક એમાં કથાની તારીખ લખી છે, આ બધી ભેટ આપી છે. એટલે મને કીધું કે ત્યાં તમારે લઈ જાય. ન લઈ જવાય, ખબર છે? તો મારે ન લેવાય તો તારે લેવાતું હોય તો તું લઈ જા, એ મેં કીધેલું એને. મારે નથી લેવાતું પણ તારે તો લેવાય જ ને, તને તો હક છે ને. નીચે ખાનું ખોલીને નાખી દે. આ મારા જીવનના અનુભવ, આ નાયરોબી સાથે જોડાયેલી વસ્તુ છે. એટલે 50 કેસેટ આપેલી સોનીની ત્યારે આ બીજા, અને એક ટેપ રેકોર્ડર જ નહોતું આપ્યું. આ લોકો હોશિયાર, કેસેટો જ આપી. અમારે ક્યાં વગાડવી? અને મોઢા ચડાવીને વગાડવી? આમાં વગાડવી ક્યાં? ખાંડણીયામાં નાખીને તમારી કેસેટો. ટેપ રેકોર્ડર તો આપવું જોઈએ ને, તો કાંઈક નાખીને વાગે. એને એમ કે એ ટેપ રેકોર્ડર ન લઈ જાય, એ પાછું એ તમારે ડ્યુટી ભરવી પડે. આવું બધું મને શીખવીને મોકલ્યું. બોળો બાવો ભરમાણો. પછી આમ મારા મનમાં આ તો તમે મારા છો એટલે કહો. મને ખરેખર આમ દુર્ભાવ થાય જ નહીં ને, થવો જ ન જોઈએ. તો કંઠી લાજે સાહેબ. હા, મારા બાપની પાઘડી લાજે સાહેબ. પણ તે દિવસે યોગેશભાઈ દુર્ભાવ થયો, એ કબૂલ કરું. જ્યારે મારી કેસેટો એણે લઈ લીધી ને, ત્યારે મને એમ થયું કે તું જે ટેપ રેકોર્ડરમાં આ કેસેટ ચડાવીને વગાડે ને, એનું હેડ બગડી જાય.
આવું મને ન આવવું જોઈએ. હું કબૂલ કરું છું જાહેરમાં. આવો ભાવ મને કેમ આવ્યો અલ્લાહ જાણે, પણ તે દિવસે થયું હતું 1 મિનિટ મને કે તારું ટેપ રેકર્ડ બદલી જાય. લઈ ગયો 50 લઈ ગયો સોનીની એવી નવી નકોર બાપ. એ પહેલા વખતની વાત. પણ પછી જ્યારે મેં બંધ કર્યું નથી સાહેબ, નથા दांत वाकू दिया दूध माकू खबर है खुदा को सबर जो भरेगा तेरा ढूंढ सीना मीठा दिल का कीना तो जिन्हें पेट दीना वो आपे भरेगा मुरा डंक है जो मुकद्दर के अंदर जिन्हें टांक मारा न टारा डरेगा. सूरा पण तो ये नाम तारन सबे काज सारन धरो उसका धारन निवारण करेगा. ए नथा दांत वाकू दिया दूध माकू खबर है खुदा को जो भरेगा. આપવાનો સાહેબ એને લેર કરીએ છીએ સાહેબ. હા, આનંદ છે. તો આ કેન્યાની ભૂમિ, એમાં નૈરોબી આ અમારા વિશેષ સંકલ્પની પણ એક ભૂમિ ગણાય. તો મારે કહેવું છે કે સાહેબ, ભૂખ્યાને ભોજન આપવું એ કદાચ રામ રામ સતત નહીં જટે તો ચાલશે. એનો અર્થ રામ નામ મહત્વ કમ છે, હરિનામનું એમ નહીં ગણશો સાહેબ. હા, એ પણ હું તમને ગંભીરતાથી કહી દઉં. તમે જે કંઈ દાન કરશો, જે કંઈ ભૂખ્યાને આપશો, એની પાછળ એ રામ નામનું બળ હશે તો જ ફળશે. નહીતર તમને આપ્યાનો અહંકાર આવી જશે કે અમે. એનાથી બચવા માટે હરિનામ બહુ જ જરૂરી. પણ કદાચ કોઈ ન લઈ શકે તો પણ દો ભૂખ્યાને ભાખરી પ્રભુને દેજો. પણ શું કાણા રે હાડ પાડોશીના બાળને મોઢે કાંક મુઠી ચણ નાખતો જાજે. એ તને દીધું હોય તો આપતો જાજે, ઓલાએ આપ્યું હોય તો આપતો. એ દરિયો કાઢતો ડોળા રે માથે ઉભા મોત ના ઓળા. એમાં વમળે ચડેલ વાણ કોઈનું આજ ધીમે હંકાર તો જાગે. એ તને દીધું હોય તો દે તો જાજે, આપ્યું હોય. ત્રાપજકર દાદા એની કવિતા. ચરણ બિના चरण बिना मुझे माया सब सपनन की झूठ माया सब सपनन की. मीरा कहे प्रभु गिरधर नागर, मीरा कहे प्रभु गिरिधर नागर. उलट भई मोरे नयनन की लागी चरण की. प्रणाम. पूज्य बापू के अमृत वर्ष के उपलक्ष्य में बापू की जीवनी, बापू की ज़बानी, यह वीडियो श्रेणी हम प्रस्तुत कर रहे हैं. यह कार्य पूज्य बापू के अनुग्रह से और चित्रकूट धाम ट्रस्ट तलगाजरड़ा और संगीतनी दुनिया महुआ के सौजन्य से संपन्न हो रहा है. हम पूज्य बापू को सादर प्रणाम करते हैं और दोनों संस्थाओं को अनुग्रहित होके वंदन करते हैं. प्रणाम. जय सिया राम.